અવની લઈ ઊંધી રે નાખું વચન રહ્યો સૌ વિચારી એ જી ભીમ કહે અવની લઈ ઊંધી રે નાખું પણ વચન રહ્યો સૌ વિચારી આ સુરનો સામી જો રજા આપે તો કૌરવને નાખું સહારી એ પાંડવો જાય છે ભૂમિ તમારી એ પાંડવો જાય છે ભૂમિ તમારી પાંડવો શું કહે છે આ દુનિયામાં કોઈ અમર નથી સાધુ રાજા કે સંસારી આ ગાયુંનું માથું કાપી એમ જેમ માણસને બાજી લડાઈ કરી એટલે તો આ ગૌતમ ગર્દન અમે કરીએ આ ગાયુંના ડોકા કાપીએ તો કઈ ક્યાં ભાવ છૂટીએ એટલે અમારે ભલે જાય અમારી ભૂમિ કૃષ્ણ ભગવાનને પાંડવ કે ભૂમિ જાતી હોય તો ભલે જાય અમારે આવું પાપ કરવું નથી પછી કૃષ્ણ ભગવાને ચડાવ્યા કે છત્રી હોય ને એ વેરે જ ખેડે સાધુ બેસી રહીએ વિચાર દુર્યાધન જેવા વેરી તમારે અને કાં હૈયામાં ગયા હારી પછી પડતી વેળાએ પાપનો બાયો નાખ્યો પાંડવે વિચારી પછી એને પછી જો અંદરનો દુર્યોધન રાજ કરે તો ઓલી ગાંધારી એની માં મેના કાયમ માર્યા કરતી એટલે પછી એને પછી ભીમ કહે આ તો અવની લઈને ઊંધી રે નાખું હમણાં બધાને પતાવી દઉં પણ મારો આ સૂરનો મોટા ભાઈ જો રજા આપે ને તો કૌરવને તો હમણાં મારી નાખું બધાને આ એમ એ પાંડવોનું ભજન હું નનકડો હતો તેદીનું આવડે આ હજી ભૂલાનું નથી ઓલો કે મેં જીતાવ્યું રાજ પણ કઈ નથી જીતાવ્યું ભગવાન હતા જીતી ગયા એના પ્રતાપે બધું જીતી આવી ગયા જે ભગવાન સદામ વયા ગયા તે જીવડા અર્જુન બાણ લઈને અહીંયા બધા જે બેઠા હતા ને જાદવરાય એને ભેરા લઈને આવ્યા ઘરે આવતા હતા હસ્તિનાપુર ત્યાં વચમાં ઓલા કાબા કાશીના કાબા આડા ઉભા રહ્યા સમય સમય બળવાન હે પુરુષ નહીં બળવાન અર્જુને કાબાએ લૂંટ્યો ઈ જ ધનુષ ને ઈ જ બાણ હતું હે કાબાએ બધું લઈ લીધું એના આગળ હતું એટલું તોય અર્જુન કાઈ નો કરી શક્યો હા કાઈ નો કર પણ ઈ ભગવાન વયા ગયા સદામ ટીકે એટલે ભગવાનના પ્રતાપે જયા બધું થાતું હતું એટલે કાબા લૂંટી ગયા ભગવાન સદામ વહી ગયા એટલે ભાગીને વયા ગયા ખબર પડી કે ઓલા બધા જોતા રહ્યા એમને રખોલિયા ગયા એટલે કે હરણીઓ લક્ષ લઈને વયા ગયા કે ઓલો બાવો આવ્યો હતો એટલે ભગવાને ગયા કે ઓલો રથ તારો લઈને ઓલો બાવો આપણે અહીંયા ઉતારો દીધો તો એ ભાગી ગયો તો હું કાયમ પૂછતો બાવા નો ગલાય અહીંયા આપણા રાજમાં અને બધા ભગવાન હાકેલી લીધું લૂલા હતા એ લૂલા થઈ ગયા અને આદરા હતા એ આદરા થઈ ગયા અને પાછું હકેલ લીધી ને માયા અને પછી ભાઈ બાજવા ગયા અને તઈએ સુભદ્રા હરણ તઈએ કર્યું ગઈ હા અર્જુન તો બાણાવાળી હતો